હાઈવે બનતો હતો ઈ. બરાબર એ હતાદારનગર ને ખોડિયારનગર વાહે બે એ ઓલા લારીવાળાને લઈને આવે ત્યાં લખાવવું પડતું કે ભાઈ અમારા ઓલા સ્ટોવ નવા નીકળે ને વાટુવાળા. હા વાટુવાળા ઓલા ભરભરિયાને કેળા મૂંગો પ્રેમ જ કહેતા ને એ મૂંગાનું ભરીને લાવે. આ ચમક ચૂના પાસે કોક હતો એની પાસે લઈને આવે બાપા કરાડા કરતા એ ત્યાં ઉતારે ઓટલે. અને પછી મને લિસ્ટ આપે એ કે આટલી બાયું જો દૂધ લેવા આવે ને તેના પ્રાઇમસ દઈ દેજે ને આમાં આમ લીટો કરીએ અને જો આવડતું હોય ને તો એનું નામ લખાય. બાપુના છોકરાઓને કેમ છે સારું છે હાવ છોકરાઓનું કાંઈ કર્યું નથી બાપુએ બધું ગામની સેવા કરી છે. પણ બાપુના નામનો ઉપયોગ કરાય છોકરાઓએ હતા બાપા હે ને બહુ રખડેલા ક્યાં રહેતા તમે? સુખરામનગર. હા ત્યાં આપણા કરા સુખરામનગરમાં. સુખરામનગર ચાલીની ચાલી આ બાજુ ઓલી ચાલી ઓલી બાજુ એટલે આ ચાલીમાં બધા એ પાછા પાટીદારના ઓલા ખરા પાછા બાપા કઈ મોટા નહોતા. હા આ મેઘાણીનગર વાળો હું હતો પણ સ્વીકારે નહીં. હા હા મજૂર મહાજન સંઘે ચોખ્ખું કીધું તમે ત્યાં ઉભા રહે કે બાપુએ કીધું એટલે કામ થઈ ગયું હોય તમે ત્યાં જાવ ને તમે કામ થઈ જાય એટલે આ સૌરાષ્ટ્ર બેંક ઊભી કરી આપે. હા એમાં આપણા જ છે બધા. કેળવણી મંડળનું બોર્ડ છે ને ભાઈ લીમડે હતું હરદાસનગરમાં લીમડે હતું. હા એના બાપુએ એને મારા ફોટા છે હું ગોતું ગોતો હા કેળવણી મંડળનું કાળું ઓવડું બોર્ડ હતું. હા લીમડે ચોટાડી આવું ગાંધીવાદી એ એને કાંઈ નહીં એ કે નોટું કે કેટલી જોઈ કે એમાં ન પડાય પણ કાંઈક તો આપણે ખર્ચ નહીં. મેં કોણ દે પૈસા કે ડૉક્ટર સાહેબ કે તું ત્યાં જાશો ને તો ડૉક્ટર સાહેબને વાત તો કરી દે હરિભાઈ. હા ડૉક્ટર હરિભાઈ એક જ હતા ને. ડૉક્ટર સાહેબ એટલે એણે મને હા સરસ્વતી વાળાને મોકલ્યો 500 નોટ લખી દીધી સીટ કે આ સિંગલ લીટી સીટ આવડે. હા સિંગલ લીટી 500 નોટો ક્યાં દઈ દીધી. અહીંયા બેઠા ને ત્યાં લીમડા ત્યાં થઈ આવું કીધું આ 500 દીધી 500 વેચો જેમ વેચો. દેવચંદ સાવલિયા કંટરાજી. હા જય ભારતમાં જતા હતા અને સૌરાષ્ટ્ર પટેલ સોસાયટીની કામદારના સામે રાજેન્દ્ર પાર્કના સામે સૌરાષ્ટ્ર પટેલ સોસાયટી એની પ્રિન્ટું ભરાવ્યું એને બાપુએ. હા હા અને ટિકિટે એને સ્વામિનારાયણ બાઈનું અને પછી ત્યાંથી હાલ્યું એનું દેવચંદભાઈ અમારા હા દેવચંદભાઈ આજે મોટા કોન્ટ્રાક્ટર. હા અત્યારે મોટા છે અમે તેથી બધા ભેરા મિલોમાં જતા તેથી આ વાત છે. ત્યાંથી સપ્તાહ બે સ્ટેડિયમમાં એ હરદાસ બાપુ નામે શરી ખાધું ને પછી ભોળાભાઈ ને પછી ધીરુભાઈ બધા ખમતીદાર થઈ ગયા છે ને નામ એને કોઈ ઓળખતું. હા મોરારજી બાપુ તો તેથી અમદાવાદ મોરારજી બાપુ એ નામ મૂકીને જોયા ગયા હતા અમદાવાદમાં આવું જ નહીં કોઈ. પછી બહુ માથાકૂટ કરી તો છોટા મોરારી બાબુ. અમે મિલોમાં 9 દિવસની રજા રહી અમે સ્વયંસેવકમાં કામ કર્યું. હા કર્યું છે ને કે બહુ મોટી સભા તો સપ્તાહ કે નાની સુધી થોડી હતી તો અને કોઈની પાસે પૈસા નતા એટલા એ સમયમાં ખરીદી આપતા આ લોકોએ દાન આપ્યું. ક્રિએટરવાળો અને નિર્માવાળાએ છે ને જે મફતમાં કર્યું તો છેલ્લે બધાએ બિલ મૂક્યું. અને હા સપ્તાહ હાલે તે જે ચોખા ઘઉં તેલ બધું વેચાય ભીડ બંધા પાય. હા બધું અહીંયા વેચાય. કાંઈ ન વીજું સેવાય હરિયાણા વાળા કરિયાણા વાળા ભરી ગયા. અને એક બીજો એમાં હતો ને એને છે ને બારોબાર સુધી ખટારા ભરી એને સ્ટેડિયમ પાસે મરઘા ફાર્મ પાસે જગ્યા હતી પડી હરકી કરાય અને ત્યાં મંડપ બાંધી અને આ બધું કરિયાણું ત્યાં કીધું અચ્છા અહીંયા ઠોકરી ભીડ બંધ ભીડ બંધ
નવી એ કે અમે બધા આજુબાજુ બધા બધા ખર્ચા વેચી દીધા એ 83 નું ઓર્ડર થયું ને વસલીમાં ઘેર વિસ્તારમાં એને લાભ એટલે ખાતા જ થઈએ એવું હા બસ ખાતા થઈએ ખાતા ત્યારનું ચાલુ જ છે એની સ્પીચ છે ને અમે તો તમે લાભો હજી બોર્ડ નહીં છે ગોતો. એમાં આ બધું છે બાપુ સ્પીચ આપી હતી ને હા હા એ રેકોર્ડિંગ બધા હશે હજી અર્જુન ભગતે ભજન ગાયા 12 મહિના અમદાવાદમાં અને મંડળ સાથે 12 મહિના પૂછ્યું નહીં 12 મહિના હું ગોતું છું ઓલા નહીં મેં કીધું. પણ હવે આ એવું છે ઘોડાભાઈ નથી ને પાછા આવતી ને એમાં તારો ભલો થાય કે હા એ અર્જુન હવે ભગત ઈ જાતે એવું કરી લે પ્રતિક્રિયા કરવા. ઈ વાગે મારી પાસે અને બધા ટીકેડા તાંડોળિયા પટ્ટીવાળી આવતી ને હા, હા. રેકોર્ડિંગ. કેસેટ કેસેટ. 60 મિનિટ ને 90 મિનિટ ક્યાંક પડી એનું મેં કીધું મારી પાસે બધું છે હા એ વગાડવાનું કરશું હા મેં કે એ હું કરે પછી તો એ કાંઈ અને એ જે ખાતું છે મને ખબર છે એટલે એ પૈસા ખાતા બધા દુઃખી થઈ પડ્યા તો બધા તમે આવો ને આપણે મંડળ વાળા હોય એ પૈસા ખાતા છે દુઃખી થઈ પડ્યા આનો મગનનો અર્જુન ભગત છે તે આવલે આપણે વિઠ્ઠલભાઈનો એક રાત 3,000 રૂપિયા ક્યાંય હું જાતો જ નથી. મારે ક્યાં જવું જ નથી